મારા મોહલ્લામાં એક આંધળી ભિખારણ આવતી હતી, જે હંમેશા મારા ઘરના દરવાજે ઊભી રહીને વિચિત્ર પ્રાર્થનાઓ આપતી. મને તેના પર દયા આવતી, તેથી હું તેને ખાવાનું અને કપડાં આપતી. એક દિવસ બજારમાં મેં જોયું કે તે જ આંધળી સ્ત્રી એક મોંઘી ગાડીમાંથી ઉતરી અને પોતાના કાળા ચશ્મા ઉતારી ડ્રાઈવર સાથે વાત કરી. હું છુપાઈને તેની વાતો સાંભળવા લાગી. તેણે ડ્રાઈવરને એક તસવીર આપી અને કંઈક એવું કહ્યું કે તે સાંભળીને જાણે મારી આત્મા પણ ધ્રુજી ઉઠી. મારું નામ સારથી છે. મારા પતિ મને આ દુનિયામાં એકલી છોડી ગયા ત્યારે મારું સર્વસ્વ અચાનક સમાપ્ત થઈ ગયું હતું. હવે મારી દુનિયા ફક્ત એક જ સંબંધની આસપાસ ફરતી હતી, મારો દીકરો વિપિન. બસ તે જ મારો છેલ્લો સહારો હતો, જેને સુરક્ષિત રાખવાનો ડર હંમેશા મારા હૃદયમાં રહેતો હતો. મેં વિપિનને એકલે હાથે પાળ્યો પોસ્યો હતો. મારી બધી મહેનત, બધી પ્રાર્થનાઓ બસ તેના માટે હતી. મારું ઘર મારા માટે ગરીબીનું એક ઉદાહરણ હતું, જ્યાં વિપિનની સ્મિત સૌથી કિંમતી અને સૌથી મોટો ખજાનો હતી. છેલ્લા કેટલાક દિવસોથી એક વધુ સભ્ય આ ઘરનો મૂંગો વસવાટ કરનાર બની ગયો હતો. મારા હમદર્દ હૃદયના કારણે, જે બેસહારા લોકો માટે ઉછળતું હતું. તે આંધળી ફકીરણી, જે ફક્ત મારા ઘરનો દરવાજો જ ખખડાવતી હતી અને અવાજો લગાવતી હતી કે હું દરવાજો ખોલ્યા વિના રહી જ શકતી નહોતી. ફકીરણીનો અવાજ હંમેશા હળવો પણ ડરામણો લાગતો. તે ગલીમાં દાખલ થતાં જ અજીબ રીતે પુકારતી, "કોઈ છે જે ઉપરવાળાના નામે આ આંધળીને ખાવા માટે રોટલી આપી શકે?" તેના અવાજમાં ઊંડો થાક નહીં, પણ એક વિચિત્ર છુપાયેલી તાકાત અને બેદરકારી હતી, જે મારી આત્માને ઝોલ આપતી. મને તેને જોઈને તેના પર દયા આવતી, પણ આ દયામાં એક અજાણી શોધ પણ શામેલ હતી. મારા મનમાં ઘણા સવાલો હતા, જેનો જવાબ હજી મારી પાસે આવ્યો નહોતો. "આવો અમ્મા, બેસો." હું તરત જ બેઠકના કિનારે રાખેલી ખુરશી ખેંચી લાવી અને તે ભિખારણને ટેકો આપીને બેસાડી દેતી. તે વૃદ્ધ હતી, પણ જ્યારે પણ હું તેમને સહારો આપતી, તો તે મારો હાથ એવી રીતે પકડતી જાણે તે મને નહીં, પણ મારા અંદરની સ્થિતિ, મારી નબળાઈઓને અનુભવી રહી હોય. તેમનું કરચલીવાળો ચહેરો અને તે કાળો ચશ્મો, જેની પાછળ છુપાયેલા તે ઊંડા ખાડા, જ્યાં ક્યારેક આંખો રહી હશે, મને અંદરથી હલાવી દેતા. અને હું હંમેશા વિચારતી કે આ ઉંમરે તેમનો કોઈ સહારો કેમ નથી. તે મને મારા જેવી જ લાગતી, જેનું કોઈ નહોતું. હું રોજ તે ફકીરણી માટે ખાસ બચાવી રાખેલું ભોજન લાવીને આપતી. તે મારા આપેલા ભોજનને ખૂબ આરામથી ખાતી. ક્યારેય ઉતાવળ નહોતી કરતી. દરેક કોળિયાને ચાવી ચાવીને તેનો સ્વાદ અનુભવીને ખાતી હતી. તે જાણે માત્ર ભોજન નહોતી ખાતી, પણ મારા ઘરની બેચેની, તેની શાંતિ અને તેની ગરીબીનો પણ અંદાજો લગાવી રહી હોય. તેનું માથું હંમેશા નમેલું રહેતું, પણ તેની ગરદનમાં એક હળવી હરકત રહેતી, જેને જોઈને મને લાગતું કે તે આંધળી નથી, પણ આંખો બંધ કરીને દરેક વસ્તુને પારખી રહી હોય. ભોજન ખાવાની વચ્ચે તે ફકીરણી મારી સાથે વાત કરવાનું શરૂ કરી દેતી. તેની વાતોનો કોઈ માથું પગ નહોતો, બહુ ઊંધી સીધી વાતો કરતી. તે મને અહીં તહીંની વાર્તાઓ સંભળાવતી, ક્યારેક કોઈ દૂરના વિસ્તારની વાત જણાવતી અને ક્યારેક કોઈ મોટા ઘરની બરબાદીનો ઉલ્લેખ કરતી. તે મંજુ છે ને, તેની દીકરી ઘરેથી ભાગી ગઈ તો પછી તેના ભાઈઓએ તેને શોધીને મારી નાખી હતી. આવી વાતો સાંભળીને મારું હૃદય ધ્રુજી જતું. જો કે હું તે મંજુ નામની સ્ત્રીને જાણતી જ નહોતી, બસ સાંભળીને જ સહાનુભૂતિ અનુભવાઈ જતી અને સાંભળી લેતી. પણ તે બધી વાતોમાં મને હંમેશા એક ખાસ હેતુ અનુભવાતો. મને લાગતું કે તે વાતો નથી કરી રહી, પણ ફક્ત પોતાનો સમય પૂરો કરી રહી છે, જેથી અહીં વધારે સમય સુધી રોકાઈ શકે. કદાચ એટલા માટે કે તેને બેકાનાને એક હમદર્દ હૃદયની જરૂર હતી, જેનાથી તે પોતાની વાતો કરીને પોતાનું મન હળવું કરી શકે, જે તેને મારા સ્વરૂપે મળી ગયું હતું. તે કહેતી, "બેટા, તારું આ ઘર ખૂબ ઠંડુ છે." એકવાર તે વાત કરતાં કરતાં અચાનક કહી ગઈ કે આ ઘરની દિવાલો ખૂબ મજબૂત લાગે છે, એવી દિવાલો જે બહારનો તડકો અને અંદરના પડછાયાને અલગ અલગ રાખે છે. મેં હસીને કહ્યું કે જી અમ્મા, ઉપરવાળાનો આભાર, બસ માથે છત છે અને શું જોઈએ. મેં આ રીતે વાત ટાળી દીધી, પણ તે વારંવાર મારા ઘરની બનાવટ, પડદાની મજબૂતાઈ અને દરવાજાના કબજા વિશે પૂછતી રહેતી, જાણે કે તેમને સુરક્ષામાં વધારે રસ હોય. તે જમ્યા પછી હંમેશા ચાનું કપ નીચે મૂકતી અને તેમનો ખાલી હાથ ઝડપથી જમીન પર ફેલાઈ જતો, જાણે તે ફર્શની મજબૂતાઈને અનુભવી રહી હોય કે ત્યાં પડેલા રેતીના કણોને ગણી રહી હોય. એકવાર મેં તેમને જોયા કે તેમણે પોતાનો હાથ વાસણોના કબાટ તરફ લંબાવ્યો અને મારા હાથ પકડતા પહેલાં જ પાછો ખેંચી લીધો.
મેં વિચાર્યું કે આંધળા લોકો દુનિયાને સ્પર્શ કરીને જ જાણે છે, પણ તેમની શોધથી ભરેલા તે હાથોની હરકત મારા હૃદયમાં એક સવાલ ઊભો કરી ગઈ હતી કે આખરે કઈ વસ્તુની શોધમાં છે. બેટા, તારા અવાજમાં કેટલી મીઠાશ છે. એકવાર તેમણે મારો હાથ પકડ્યો. આ મીઠાશમાં એક અજીબ માતૃત્વની સુગંધ છે, એવી સુગંધ જે હજારો ફૂલોમાં નથી મળતી. આ સાંભળીને મારું દિલ ભરાઈ જતું. તેમની પ્રાર્થનાઓ પણ કંઈક વિચિત્ર હતી. તે ક્યારેય પૈસા માટે પ્રાર્થના નહોતી કરતી, હંમેશા ભાવનાત્મક આશીર્વાદ આપતી કે ઉપરવાળો તને હંમેશા ખુશીઓ આપે અને તારો આ ચાંદ જેવો દીકરો તારા ખોળામાં હંમેશા ચમકતો રહે. આ પ્રાર્થના હંમેશા મારા દીકરા તરફ ઇશારો કરતી અને હું દરરોજ એવું વિચારીને સંતોષ અનુભવતી કે ફકીરણી એક સાફ દિલની સ્ત્રી છે. પણ દિલનો એક ખૂણો એ પણ વિચારતું કે શું તેને ખબર છે કે હું મારા પતિના ગયા પછી કેટલી એકલી છું અને વિપિન જ હવે મારો છેલ્લો સહારો છે. તે ક્યારેક ક્યારેક વાત કરતાં કરતાં અચાનક શાંત પણ થઈ જતી હતી. તે શાંતિ ખૂબ ઊંડી હતી અને મને અનુભવાતું કે તે આ શાંતિમાં મારા ઘરના ખૂણે ખૂણેને વિપિનના રૂમ તરફથી આવતા દરેક અવાજની પરખ લઈ રહી હોય. મને લાગતું કે તેણે પોતાની આંખો બંધ કરી છે, પણ તેની નજર કોઈ શિકારીની જેમ તીવ્ર લાગતી. ધીમા અવાજમાં કરેલી વાત પણ તે સાંભળી લેતી. એક દિવસ વિપિન સ્કૂલેથી વહેલો આવ્યો અને તે ભિખારણને જોઈને દરવાજે જ થંભી ગયો. ભિખારણે તરત જ પોતાના હાથમાં પકડેલો લાકડીનો દંડો જમીન પર જોરથી ટેકવી અને વિપિન તરફ ધ્યાનથી મોઢું કરીને બેસી ગઈ. વિપિન ડરીને મારી પાછળ છુપાઈ ગયો. "કોણ છે બેટી?" તે ભિખારણે પૂછ્યું. તેમના અવાજમાં હળવી બેચેની હતી જે મેં પહેલીવાર અનુભવી. "અમ્મા, અમારો દીકરો છે, હમણાં સ્કૂલેથી આવ્યો છે." મેં પ્રેમથી વિપિનને આગળ કર્યો અને તેનો હાથ ફકીરણીના હાથમાં આપી દીધો. ભિખારણે તરત જ પોતાનો હાથ હટાવી લીધો. તેણે તેને આશીર્વાદ ના આપ્યો, ન તો વિપિન સાથે કોઈ વાત કરી, બસ મારો હાથ પકડી લીધો. મેં તે પળે ભિખારણના ચહેરા પર એક ક્ષણ માટે ઊંડો પછતાવો અને પછી અચાનક એક ઠંડી, માપસરની સ્મિત જોઈ. એક એવી સ્મિત જે દુઃખભરી નહોતી, પણ કોઈ ઊંડી ષડયંત્રની સફળતાનો ઇશારો હતી. ભિખારણે તે દિવસે ચાનો કપ પણ જલ્દી પૂરો કરી લીધો. તે રોજની જેમ લાંબી વાતો પણ નહોતી કરી રહી. તેના ચહેરા પર એક વિચિત્ર બેચેની હતી, જાણે તે જગ્યાએથી જલ્દીમાં જલ્દી બહાર નીકળીને કોઈને રિપોર્ટ આપવા માંગતી હોય. "હવે હું ચાલું છું બેટી," તેમણે કહ્યું અને મારો સહારો આપતા પહેલાં જ પોતે ઉઠીને ઊભી થઈ ગઈ. તેમની ચાલવાની રીત આજે રોજની જેમ લથડતી નહોતી, પણ તેમના પગલાંમાં એક વિચિત્ર ચુસ્તી અને ઝડપ હતી, જાણે પોતાનો રસ્તો તેમને યાદ હોય અને તે કોઈના સહારે વિના ગલીના ખૂણે સુધી પહોંચી શકે. મેં આશ્ચર્યથી તેમને જતા જોયા. મારા દિલમાં પહેલીવાર ઊંડો શક પેદા થયો. મેં તરત જ દરવાજો બંધ કર્યો અને મારા દીકરાને ગળે લગાવી લીધો. મારું હૃદય ડરથી ધ્રુજી રહ્યું હતું. મારું શક વધુ ઊંડો થતો જતો હતો કે આ સ્ત્રી આંધળી નથી. તે કદાચ એટલી માસૂમ નથી જેટલી દેખાય છે. પણ કદાચ આ મારો વહેમ છે. ભલા આ સ્ત્રીએ મને શું નુકસાન પહોંચાડવાનું હતું? બીજા દિવસે હું દરવાજા પાસે ગઈ. મને તેમનો અવાજ સાંભળવાની આદત પડી ગઈ હતી જે મારા કાનોમાં પડતો હતો. પણ આજે તે મામૂલી વાત તૂટી ગઈ હતી, કારણ કે આજે તે નહોતી આવી. મને લાગ્યું કે કદાચ તેમને કોઈ બીજું ઘર મળી ગયું હશે. હોઈ શકે કાલે આવી જાય. પણ આ રીતે એક અઠવાડિયું એમ જ વીતી ગયું, જાણે કે એક સદી પસાર થઈ ગઈ હોય. તે ફકીરનું તે છુપાયેલું અસ્તિત્વ જે મારી ઉંબરીની પેલે પાર એક મૂંગા ચોકીદારની જેમ બેઠેલું રહેતું હતું, હવે ત્યાં નહોતું. તેમની ગેરહાજરીએ મારા ઘરના દરવાજાને વિરાન કરી દીધું અને હું દરરોજ સવારે ઉઠતાની સાથે સૌથી પહેલાં તે જગ્યાને જોતી જ્યાં તે પોતાની પોટલી સંભાળીને માથું નમાવીને બેઠેલી રહેતી. પણ આજે ત્યાં ફક્ત ધૂળ હતી અને સૂકા પાંદડા હવાના ઝોંકાથી ઉડી રહ્યા હતા. સાથે જ મારા દિલમાં અજીબ અજીબ વિચારો પણ આવી રહ્યા હતા કે ન જાણે તે બિચારી અમ્મા ક્યાં ગઈ હશે. શું કોઈ અકસ્માતનો શિકાર તો નહીં બની હોય કે ભૂખ તરસથી તેમનું જીવ તો નહીં ગયો હોય કે કદાચ તે કોઈ અન્ય વસાહત તરફ નીકળી ગઈ હોય. પણ મારું દિલ માનતું નહોતું, કારણ કે તેમની આંખોમાં જે ઠહેરાવ હતો તે કોઈ મુસાફરનો નહોતો, પણ કોઈ એવા માણસનો જે પોતાની મંઝિલ પામી ચૂક્યો હોય કે આ મંઝિલની આશા છોડી ચૂક્યો હોય. હું દરરોજ બપોરે તેમના ભાગનું ભોજન બનાવતી, પછી રોટલી પર શાક રાખતી, પછી તેને પ્લેટમાં સજાવીને દરવાજા સુધી લઈ જતી, પણ ત્યાં કોઈ લેનારું જ નહોતું. તે ભોજન ત્યાં જ પડ્યું રહેતું, ત્યાં સુધી કે રાખ્યું સુકાઈ પણ જતું કે કોઈ ચકલી આવીને તેને ખાઈ જતી, પણ મારો હાથ નહોતો અટકતો. આ એક આદત બની ગઈ હતી જેણે મારી આત્માને જકડી લીધી હતી. મને લાગતું કે જો મેં ખાવાનું ન કાઢ્યું અને તે અચાનક આવી ગઈ તો હું તેમની ઊંડી વીરાન આંખોનો સામનો કેવી રીતે કરીશ? તેમની શાંતિમાં એક એવી ફરિયાદ હતી જે મારા દિલને હલાવી દેતી હતી.
રાત્રે મને ઊંઘ નહોતી આવતી. વારંવાર એવું લાગતું કે કદાચ બહાર કોઈ હલચલ થઈ છે કે કદાચ તે પાછી આવી ગઈ છે. પણ જ્યારે પણ દરવાજો ખોલીને જોતી તો બહાર માત્ર રાતનો સન્નાટો હતો. આ એક અજીબ સંબંધ બની ગયો હતો, જેનું કોઈ નામ તો નહોતું, પણ તે આદતમાં આવી ગયું હતું. તે ભિખારણ હતી અને હું આપનારી, પણ હવે મને લાગી રહ્યું હતું કે હું તેના પાસેથી કંઈક લઈ રહી છું. કદાચ તે સુકૂન જે કોઈની મદદ કરીને મળે છે, કે કદાચ તે અહેસાસ કે હું કોઈના કામે આવી રહી છું. મારો દીકરો વિપિન પણ ઘણીવાર મને પૂછતો કે મમ્મી, તે વૃદ્ધ સ્ત્રી ક્યાં ગઈ છે? અને મારી પાસે તે માસૂમ બાળકના સવાલનો કોઈ જવાબ જ નહોતો હોતો. હવે ઘરનું વાતાવરણ દુઃખથી ભરેલું થઈ ગયું હતું, જાણે કે આપણું કોઈ પોતાનું જ વિખૂટું પડી ગયું હોય. જો કે તે કંઈ આપણી સગા સંબંધી હતા, બસ એક માનવીય હમદર્દીનો સંબંધ હતો, પણ આ સંબંધ લોહીના સંબંધો કરતાં પણ વધુ ઊંડો અનુભવાવા લાગ્યો હતો. આ રીતે દિવસો વીતતા ગયા અને પછી એક દિવસ મને અહેસાસ થયો કે વિપિનના સ્કૂલના જૂતા બિલકુલ હવે જવાબ દઈ ચૂક્યા છે. તેમનો તળિયું ઘસાઈ ચૂક્યો હતો અને તે ચાલતી વખતે હવે તેને તકલીફ આપતા હતા. માં હોવાના નાતે મારું દિલ થતું હતું કે મારો બાળક તૂટેલા જૂતા પહેરીને જાય છે, તેને નવા લાવી આપો. મેં ઘરમાં જમા કરેલી થોડી ઘણી રકમ સંભાળી અને ભાડે પગલાં સાથે બજાર તરફ ચાલી નીકળી. બજારમાં હંમેશની જેમ શોરબકોર થઈ રહ્યો હતો. લોકોની ભીડ જમા હતી. દરેક જણ પોતપોતાની ધૂનમાં મગ્ન હતો. દુકાનદારો અવાજો લગાવી રહ્યા હતા અને ખરીદદારો સામાનનો ભાવતાલ કરી રહ્યા હતા. પણ મારું મગજ ક્યાંક બીજે જ હતું. મારી આંખો બજારની ભીડમાં પણ જૂની ચાદર ઓઢેલી તે વૃદ્ધ સ્ત્રીને શોધી રહી હતી. તે નમેલા માથાને શોધી રહી હતી, જે કદાચ કોઈ ખૂણામાં બેઠેલો હોય, પણ તે ક્યાંય નજર ન આવી. અને હું ચાલતા ચાલતા બજારના તે હિસ્સામાં આવી ગઈ જ્યાં મોટી દુકાનો હતી. ત્યાં કાચના મોટા મોટા શોરૂમ હતા, જેની અંદર સજાવેલી વસ્તુઓ પોતાની કિંમત પોતે જ જણાવી રહી હતી. એક ખૂબ મોટી દુકાન સામે મારા પગ આપોઆપ રોકાઈ ગયા. શોકેસની પાછળ કાચમાં ખૂબ જ સુંદર અને મજબૂત જૂતા રાખેલા હતા. તે એટલા ચમકદાર હતા કે તેમાં પોતાનો અક્ષ એટલે કે પ્રતિબિંબ જોઈ શકાતો હતો. એક ક્ષણ માટે મારા દિલમાં માતૃત્વએ જોશ માર્યો અને દિલમાં એક હસરત જાગી કે કાશ મારી પાસે એટલા પૈસા હોત કે હું વિચાર્યા વગર અંદર જાત અને તે સૌથી મોંઘો જૂતો મારા દીકરા વિપિન માટે ખરીદી લેત. હું તો ખરેખર વિપિનને તે જૂતો પહેરેલો જોઈ રહી હતી કે તે કેટલો ખુશ થાત અને મિત્રોમાં કેટલું ગર્વ અનુભવત. પણ પછી હકીકતની કડવાશ ભરેલી લહેરે મને જકચોરી દીધી. મેં મારી મુઠ્ઠીમાં દબાવેલા કેટલાક નોટોને અનુભવ્યા, જેની ગરમી મને મારી ઔકાત યાદ અપાવી રહી હતી. મેં એક લાંબો શ્વાસ લીધો અને પોતાને સમજાવ્યું કે સપના જોવા ગરીબોનું કામ નથી હોતું. મેં માથું ખંખેર્યું અને મારી આંખમાં આવતી ભીનાશને નિયંત્રિત કરતાં પાછી ફરવા લાગી, જેથી સસ્તા બજાર તરફ જઈ શકું, જ્યાંથી મારી હેસિયત મુજબના જૂતા મળે છે. હજી હું ફરી જ રહી હતી કે અચાનક રસ્તા પર એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ, જાણે સમય લોકાઈ ગયો હોય. એક ખૂબ મોટી કાળા રંગની ચમકતી ગાડી મારી નજીકથી પસાર થઈ રહી હતી. તે ગાડી તે બજારની સડકો અને ધૂળ માટીના માહોલ સાથે બિલકુલ મેળ નહોતી ખાતી. તે કોઈ અન્ય દુનિયાની સવારી લાગી રહી હતી. ગાડીની ગતિ કંઈક ધીમી હતી, કદાચ ભીડને કારણે તે ધીમે ચાલી રહી હતી. મારું ધ્યાન અજાણતા જ તે ગાડી તરફ ખેંચાઈ ગયું. અચાનક ગાડીની પાછળની સીટનો કાળો કાચ ધીમેથી નીચે સરક્યો અને અંદરનું દૃશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું હૃદય એટલું જોરથી ધબકી રહ્યું હતું કે મને લાગ્યું હમણાં પાંસળીઓમાંથી બહાર આવી જશે. અંદર પાછળની સીટ પર એક સ્ત્રી બેઠેલી હતી, જેણે ખૂબ કિંમતી કપડાં પહેર્યા હતા. તેના ગળામાં મોતીઓની માળા હતી અને કાનોમાં હીરા ચમકી રહ્યા હતા. તેના કપડાં રેશમના હતા, જે કદાચ મારી આખી જિંદગીની કમાણીથી પણ મોંઘા હશે. તેના વાળ ખૂબ સારી રીતે બનાવવામાં આવ્યા હતા અને ચહેરા પર મેકઅપનો થર હતો. પણ તે આંખો, તે ઊંડી વીરાની અને ડરામણી આંખોને હજારોની ભીડમાં પણ હું ઓળખી શકતી હતી. તે એ જ સ્ત્રી હતી, બિલકુલ એ જ, જેમને હું છેલ્લા એક અઠવાડિયાથી શોધી રહી હતી. તે મારા ઘરની બહાર બેસનારી ભિખારણ જ હતી, જેના જૂતા ફાટેલા હતા અને જેના કપડાં તાર હતા. આજે એક માલકિનની જેમ આ ગાડીમાં બેઠેલી હતી. મારા આખા શરીરમાં એક સનસનાટી દોડી ગઈ. મારા રૂવાટા ઊભા થઈ ગયા અને ગળામાં કાંટા ભોંકાવા લાગ્યા. મેં આંખો ફાડીને તેને જોઈ કે ક્યાંક આ મારો વહેમ તો નથી, ક્યાંક આ મારી આંખોનો ધોખો તો નથી. પણ ના, તે હકીકત હતી. એવી હકીકત જે મને ચોંકાવી ગઈ. તે સ્ત્રી બારીમાંથી બહાર ખુલ્લા આકાશને તાકી રહી હતી. તેના ચહેરા પર તે જ સંજીદગી હતી જે તે સમયે હોય છે જ્યારે તે મારા દરવાજે બેઠેલી હોય છે. ફર્ક ફક્ત એટલો હતો કે ત્યારે તે એક ખાખ જેવી હતી,
અને હવે તે ખૂબ અમીર સ્ત્રી લાગી રહી હતી. મારી જીભ બંધ થઈ ગઈ. હું ચીસો પાડવા માંગતી હતી, તેને અવાજ દેવા માંગતી હતી, પૂછવા માંગતી હતી કે આખરે આ શું મામલો છે, તું કોણ છે અને આ બધું શું ચાલી રહ્યું છે? પણ અવાજ મારા ગળામાં જ રોકાઈ ગયો હતો. ગાડી ધીમે ધીમે સરકતી મારીથી દૂર થવા લાગી અને હું ત્યાં પથ્થરની મૂર્તિ બનીને ઊભી રહી ગઈ. બજારનો શોર મારા કાનોમાં ગૂંજી રહ્યો હતો, પણ મને કંઈ સંભળાતું નહોતું. મારી નજરો સામે બસ તે ચહેરો હતો જે હવે કાચ ઉપર થવાને કારણે છુપાઈ ચૂક્યો હતો. મારા મગજમાં સવાલોનું એક તોફાન ઊભું થઈ ગયું. તે કોઈ બહુરૂપિયો હતી જે વેશ બદલીને ભીખ માંગતી હતી, કે કોઈ ખૂબ અમીર સ્ત્રી હતી જે પોતાનો હેતુ પૂરો કરી રહી હોય, કે પછી કોઈ એવી ષડયંત્ર હતી જેના તહ સુધી પહોંચવું મારા બસની વાત નહોતી. ત્યાં જ વિપિનના જૂતા મારી યાદદાસ્ત સાથે ટકરાયા. હવે ફક્ત તે ગાડી અને તેમાં બેઠેલી તે સ્ત્રી મારા વિચારોમાં જામી ગઈ હતી. હું બજારની વચ્ચે ઊભી રહીને ધ્રુજી રહી હતી અને મને લાગી રહ્યું હતું કે આ તે દુનિયા નથી જે આપણને દેખાય છે, પણ તેની પાછળ કંઈક બીજો જ ખેલ ચાલી રહ્યો છે. તે ગાડી ભીડના સમુદ્રમાં એક ખૂબ મોટી માછલીની જેમ તરી રહી હતી અને હું તેની પાછળ ખેંચાઈ રહી હતી, જાણે કોઈ અદૃશ્ય તાકાત મને તેની તરફ ખેંચી રહી હોય. મારા પગ મારા બસમાં નહોતા. મારું મગજ ચીસો પાડીને કહી રહ્યું હતું કે રોકાઈ જા, પાછી ફરી જા, આ તારી દુનિયા નથી, આ લોકો ખતરનાક હોઈ શકે છે. પણ મારું હૃદય એક જિદ્દી બાળકની જેમ અડગ હતું, જેમ એક બાળકને કોઈપણ હાલતમાં રમકડાની અંદરનો રાજ જાણવો હોય છે. અને બજારનો શોર મારા કાનોમાં તો પડી રહ્યો હતો, પણ મને કંઈ સંભળાતું નહોતું. મને ફક્ત મારા હૃદયના ધબકારા સંભળાઈ રહ્યા હતા, જે હથોડાની જેમ મારા છાતી પર વરસતા હતા. ગાડી થોડી દૂરી પર જ જઈને ટ્રાફિકના જામમાં ફસાઈ ગઈ અને આજ તે મોકો હતો જેણે મને તેની વધુ નજીક જવાની તક આપી. હું ભીડને ચીરતી ફૂટપાથના કિનારે કિનારે ચાલતી રહી. મારી નજરો તે કાળા કાચ ઉપર જામી હતી જેની પાછળ તે સ્ત્રી બેઠેલી હતી જે ગઈકાલ સુધી મારા દરવાજાની ખાખ હતી અને આજે તે આસમાનની બુલંદીઓ પર હતી. મારા મગજમાં તે બધા દ્રશ્યો વારાફરતી ફરી રહ્યા હતા જ્યારે હું તેમના માટે રોટલી લઈને જતી હતી અને તે ધ્રુજતા હાથોથી રોટલી પકડી લેતી હતી. શું તે બધું એક નાટક હતું? શું તે ધ્રુજતા હાથ અને તે નમેલી કમર બધું એક ફરેબ હતું, જૂઠ હતું? મને મારા પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો અને સાથે જ એક અજીબ ડર પર અનુભવાયો કે મેં અજાણતા કઈ આફતને મારા ઘર સામે જગ્યા આપી રાખી હતી. ત્યાં જ તે ગાડી એક નાના વળાંકને કાપવા માટે રોકાઈ. ત્યાં ભીડ થોડી ઓછી હતી અને અચાનક ગલીના ખૂણેથી એક પડછાયો દેખાયો. આ કોઈ સામાન્ય રાહદારી નહોતો. તેનો હુલિયો જોતાં જ મારા ગળામાં શ્વાસ અટકી ગયો. તેણે પોતાનો ચહેરો એક કાળા માસ્કથી છુપાવી રાખ્યો હતો. ફક્ત તેની આંખો દેખાઈ રહી હતી જે શિકારીની જેમ હતી. તેના કપડાં પણ કાળા હતા. તે માણસ સીધો તે ગાડી તરફ વધ્યો. તેના ચાલવાની રીતમાં એક વિચિત્ર ચુસ્તી અને ચોકન્નાપણું હતું, જાણે તે કોઈ હમલા માટે દરેક સમય તૈયાર હોય. હું એક વીજળીના થાંભલાની આડમાં થઈ ગઈ. મારું શરીર ધ્રુજી રહ્યું હતું, પણ બેચેનીએ મને જકડી રાખી હતી. હું જોવા માંગતી હતી કે આગળ શું થવાનું છે. તે ગાડીના પાછળના દરવાજા પાસે પહોંચીને રોકાઈ ગયો. તેણે ડાબે જમણે જોયું, જાણે ખાતરી કરી રહ્યો હોય કે કોઈ તેને જોઈ તો નથી રહ્યું. મેં મારા શ્વાસ રોકી લીધા અને પોતાને થાંભલાના પડછાયામાં વધુ છુપાવી દીધી. પછી ગાડીનો કાચ ફરી એકવાર નીચે થયો અને એ જ દ્રશ્ય મારી નજરો સામે આવી ગયું જેણે મને થોડીવાર પહેલાં બજારમાં ત્યાં જ હેરાન ઊભી કરી દીધી હતી. કારની અંદર તે જ ફકીરની બેઠેલી હતી, પણ હવે તેના ચહેરાના અહેસાસ બિલકુલ બદલાઈ ગયા હતા. હવે તેના ચહેરા પર તે ગરીબી નહોતી દેખાતી જે હું રોજ જોતી હતી, પણ એક બેપરવા અને જાલિમ જેવું સુકૂન હતું. તેની આંખોમાં હુકમ આપનારી ચમક હતી. ચહેરાને ઢાંકેલા માણસે ઇજ્જતથી માથું નમાવી લીધું, જાણે તે પોતાની માલકીન સામે ઊભો હોય. પણ તે ભિખારણે પોતાના પર્સમાંથી એક વસ્તુ કાઢી. મેં ધ્યાનથી જોયું. આ તસવીર હતી, એક જૂની તસવીર જેના કિનારા કદાચ વળેલા હતા. તેમણે તે તસવીર બારીમાંથી બહાર કાઢી અને જેવો તેમનો હાથ રોશનીમાં આવ્યો, સ્ટ્રીટલાઇટની તેજ રોશની સીધી તે તસવીર પર પડી અને તે દ્રશ્ય મારી આંખો સામે રોશન થઈ ગયું, જેણે મારી આત્મા સુધીને ઝૂલસાવી નાખી હતી. તસવીરમાં નજર આવનારી જગ્યા કોઈ બીજી નહોતી, પણ તે એક એવો રૂમ હતો જેની એક એક તિરાડ, એક એક વસ્તુ મારી આંખોમાં વસેલી હતી. તે રૂમની દિવાલ પર લટકતું કેલેન્ડર અને ખૂણામાં પડેલી તે તૂટેલી ખાટલી, આ બધું મારા મગજમાં કેદ તે હિસ્સા હતા જેને હું ક્યારે મારા મગજમાંથી મિટાવી શકી નહોતી. મને કોઈ પુરાવાની જરૂર નહોતી. હું જાણતી હતી કે આ તસવીર ક્યાંથી લેવામાં આવી છે અને કઈ વસ્તુથી લેવામાં આવી છે. આ વીતેલા સમયનો તે દરવાજો હતો જેને હું હંમેશા માટે બંધ સમજી રહી હતી, પણ તે તસવીર ચીસો પાડીને પોતે જણાવી રહી હતી કે કોઈ તે દરવાજાની પાર પણ હાજર છે. અને પછી ફકીરણીએ તસવીરને પલટાવી અને તેની પાછળ લખેલી લાઇન પર તેમણે એક આંગળી મૂકી. હું દૂર હતી, પણ મને વાંચવાની જરૂર નહોતી.
તે શબ્દોની મોટી લખાવટ અને તેમની લંબાઈએ મારા મગજમાં ખતરાના ઘંટડીઓ વગાડી દીધી હતી. હું જાણતી હતી કે ત્યાં શું લખેલું છે. તે સરનામું, તે ખાસ મકાન નંબર અને તે ગલીનું નામ, આ બધું મારી નસોમાં ઝેરની જેમ દોડી ગયું હતું. આ એડ્રેસ કોઈ અજાણ્યાનું નહોતું, તે કોઈ બીજા શહેરનું નહોતું, પણ એક એવી જગ્યાનું એડ્રેસ હતું જે મારી જિંદગી અને મોતનો ફેસલો કરી શકતું હતું. મારું લોહી નસોમાં જ જામી ગયું હતું અને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ રાજ જે અત્યાર સુધી ફક્ત મારા છાતીમાં જ દબાયેલું હતું, હવે તે ફકીરનીના હાથમાં હતું અને તે તેને તે માણસને હવાલે કરી રહી હતી, જેનો મતલબ ફક્ત તબાહી અને બરબાદી હતો. મને મારી આંખો પર વિશ્વાસ જ નહોતો આવતો કે આ તે જ ફકીરણી છે જે મારા ઘરની બહાર બેસીને પ્રાર્થનાઓ કરતી હતી અને આશીર્વાદ આપતી હતી. આજે તે જ મારા સૌથી મોટા રાજનો સોદો કરી રહી છે. આ કદાચ મારા સૌથી પ્યારા સંબંધના મોતનો પ્લાન બનાવી રહી હતી. તે જ એડ્રેસનું આ તસવીરની પાછળ લખેલું હોવું આ વાતનો સ્પષ્ટ પુરાવો હતો કે તે બધું જ જાણે છે. તે એ જાણે છે કે હું કોણ છું, હું ક્યાંથી આવી છું અને મારું અસલી ઠેકાણું શું છે. પછી તે માણસે તે તસવીર તે સ્ત્રીના હાથમાંથી પકડી લીધી અને તે એડ્રેસને જોઈને માથું હલાવ્યું. તેના માથું હલાવવામાં જે વિશ્વાસ હતો તે મારા માટે મોતનો અંદેશો હતો. તે પળે ભિખારણના હોઠો પર એક ઝેરીલી સ્મિત આવી ગઈ, જેને જોઈને મને લાગ્યું કે જાણે કોઈ સાંપ પોતાનો ફણ ફેલાવી રહ્યો હોય. પછી તેણે તે માણસને કંઈક કહ્યું અને ઇશારો કર્યો કે કામ અધૂરું ન રહેવું જોઈએ. અને તે માણસ તસવીર ખિસ્સામાં મૂકીને ત્યાંથી ભીડમાં ક્યાંક ગાયબ થઈ ગયો અને ગાડીનો કાચ ઉપર થઈ ગયો. ગાડી ફરી ચાલવા લાગી, પણ હવે હું તેનો પીછો કરવાના કાબિલ નહોતી રહી. હું ત્યાં જ ફૂટપાથ પર પડવાની નજીક હતી. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો અને આંખો સામે અંધારું છવાવા લાગ્યું. આ તસવીર અને તેની પાછળ લખેલું એડ્રેસ મારા મગજમાં હથોડાની જેમ વરસતું હતું. મને સમજાઈ ગયું કે તે ફકીરણી ત્યાં કેમ બેસતી હતી. તે મારા ઘરે આવીને ખાવાનું નહોતી માંગતી, તે તો નિગરાની કરી રહી હતી. તે ફક્ત એવા સમયની રાહ જોઈ રહી હતી કે જેમાં તે પોતાનું પગલું ચાલી શકે, અને હવે તે જ સમય આવી ગયો હતો. હું લથડતા પગલાંથી પાછી ફરી તો મારું દરેક પગલું ખૂબ ભારે થઈ ગયું હતું. મને લાગી રહ્યું હતું કે હવે ઘરે જવું પણ ઠીક નથી, કારણ કે તે એડ્રેસ, તે બદકિસ્મત એડ્રેસ જે તસવીર પર લખેલું હતું, તેનો સંબંધ મારા ઘરથી જ હતો, જેને હું દુનિયાથી છુપાવીને ફરતી હતી. બજારની રોનક હવે મારા માટે સન્નાટાનું દ્રશ્ય લાગી રહી હતી. મને દરેક માણસ હવે દુશ્મન લાગી રહ્યો હતો. મેં મારા દુપટ્ટાને મારા ઉપર શક્તિથી વીંટી લીધો, જાણે મને આ તે ડરથી બચાવી શકે. પણ તે ડર તો મારા અંદર બેસી ગયો હતો. તે એડ્રેસ, તે માણસ, તે ડરામણું દૃશ્ય જાણે કોઈ ભૂતની જેમ મારો પીછો કરી રહ્યું હતું. હું મારા ઘર તરફ ભાગી રહી હતી. મારી ગતિમાં એક ગાંડપણ જેવી હાલત હતી. મારે જલ્દીમાં જલ્દી મારા ઘરે પહોંચવું હતું. જોકે હવે મને ખબર પડી ગઈ હતી કે કોઈ જગ્યા સુરક્ષિત નથી રહી. હું જ્યારે ઘરે પહોંચી તો મારી હાલત ખૂબ ખરાબ હતી. વિપીને મને જોઈ તો તે પણ ડરી ગયો. મમ્મી, તમને શું થયું છે? તેણે પૂછ્યું હતું. પણ હું તેને શું જણાવું કે મેં મારી મોતનો હુકમ જોઈ લીધો છે. મેં તે રાજ ફાશ થતો જોઈ લીધો છે, જેની કિંમત અમારી જિંદગી છે. મેં તેને છાતી સરસોર ચાંપી દીધો અને જોર જોરથી રડવા લાગી. તે માસૂમ બાલક મારી હાલત જોઈને સહેમી ગયો, પણ હું તેને આ નથી જણાવી શકતી હતી કે જે જૂતાની દુકાન પર હું ગઈ હતી ત્યાંથી હું જૂતા નહીં પણ ડરનો એક એવો જોડો પહેરીને આવી છું જે હવે આખી ઉંમર મારા પગ નીચેથી નહીં ઉતરે. તે તસવીર અને તે રૂમ અને તે એડ્રેસ મારા મગજના પડદા પર કોઈ ફિલ્મની જેમ વારંવાર ચાલી રહ્યા હતા. પણ હું વિચારતી હતી કે શું હવે ભાગવાનો સમય આવી ગયો કે પછી મુકાબલો કરવાનો? પણ મુકાબલો કોની સાથે? તે તાકતવર સ્ત્રી સાથે જે પોતાના ઇશારાઓ પર કોઈને પણ મોત આપી શકે છે, કે તે વીતેલા સમય સાથે જે તે એડ્રેસના સ્વરૂપમાં મારી સામે આવીને ઊભું થઈ ગયો હતો? રાતનો સન્નાટો પણ હવે વધુ ઊંડો થઈ ગયો હતો, પણ મારા અંદરનો શોર મને પાગલ કરી રહ્યો હતો. હું જાણતી હતી કે તે માણસ હવે તે જગ્યા તરફ વધી રહ્યો હશે, પણ હું અહીં હાથ પર હાથ રાખીને બેઠી હતી. મારી બેબસી મારા આંસુઓના સ્વરૂપમાં વહી રહી હતી અને હું ફક્ત ઉપરવાળાથી પ્રાર્થના કરી રહી હતી કે બધું ઠીક થાય, કારણ કે હવે ફેસલાનો સમય વીતી ગયો હતો અને તકદીરનું લખેલું હવે સામે આવી રહ્યું હતું. રાતના તે છેલ્લા પહેરના ડરથી ભારે શાંતિ મારા મગજમાં તે જૂની વાતની યાદો તાજી કરી રહી હતી, જ્યારે મારી જિંદગીનું પાનું પલટાયું હતું. તે રાત પણ આવી જ બેરહેમ અને બેચેન હતી, જ્યારે મારો સુહાગ પસાર થઈ ગયો હતો અને જ્યારે કેટલાક જ દિવસ થયા હતા કે હું મારી ખાલી ખોળો અને વીરાન ઘરના દુઃખમાં ડૂબેલી હતી. મારો પતિ મને આ દુનિયામાં બિલકુલ એકલી છોડીને જઈ ચૂક્યો હતો. મારી પાસે જીવવાની હવે કોઈ વજહ પણ બાકી નહોતી રહી. હું તે રાત ખૂબ વધારે ગભરાઈ રહી હતી. ગભરાઈને ઘરથી બહાર નીકળી આવી. હું ગલીઓમાં ભટકી રહી હતી કે કદાચ મોત મને ગળે લગાવી લે. પણ તે દિવસે મોતની જગ્યાએ એક જિંદગી મારી રાહ જોઈ રહી હતી. કચરાના ઢગલા પાસેથી પસાર થતાં મને કોઈ અવાજ સંભળાયો. એક એવો કમજોર અને ધ્રુજતો અવાજ જેણે મારા પગ જકડી લીધા હતા. મેં ડરતા ડરતા આગળ વધીને જોયું તો ત્યાં ગંદકી અને કચરાની વચ્ચે એક ફાટેલા ધાબળામાં લપેટાયેલો એક નાનકડો પ્યારો બાળક હતો. તે ઠંડીથી ધ્રુજી રહ્યો હતો અને રડી રહ્યો હતો અને તેની સિસકારાઓ હળવી થતી જતી હતી.
આ તે જ ક્ષણ હતી જ્યારે મારું સૂતેલું માતૃત્વ જાગી ઉઠ્યું. મેં અચાનક ડાબે જમણે જોયું કે કદાચ કોઈ બદકિસ્મત માણસ તેને અહીં છોડીને હમણાં જ ગયો હોય. પણ ત્યાં તો દૂર દૂર સુધી કોઈ પણ નહોતું. ફક્ત રખડતા કૂતરા હતા જે તે શિકાર પર નજર જમાવીને બેઠા હતા. મેં એક ક્ષણ રોકાયા વિના તે નાનકડી જાનને પોતાની બાહોમાં ઉઠાવી લીધી. તેના ઠંડા શરીરને પોતાની છાતીની ગરમી આપી દીધી તો તેણે રડવાનું બંધ કરી દીધું અને મારી તરફ પોતાની નાની નાની આંખોથી જોયું. તે આંખોમાં એક એવો સવાલ, એક એવી અપીલ જેણે મને પોતાનો ગુલામ બનાવી લીધી હતી. હું તેને ઘરે લઈ આવી. તેને નવડાવ્યો, ધોવડાવ્યો અને છાતી સરસો ચાંપી દીધો. એવું લાગ્યું કે ઉપરવાળાએ મારો ખાલી ખોળો ભરવા માટે તેને અહીં મોકલી દીધો હોય. આ વિપિન હતો, મારો વિપિન, જેને મેં કચરાના ઢગલામાંથી ઉઠાવીને મારા દિલનો ટુકડો બનાવી લીધો હતો. લોકો વાતો બનાવતા હતા અને મહોલ્લાવાળા આંગળી ઉઠાવતા હતા કે આ બાળક કોનું છે અને ક્યાંથી આવ્યું છે. પણ હું તે વખતે બહેરી થઈ ગઈ હતી. મને કોઈની કોઈ પરવા નહોતી સિવાય તે નાનકડી જાનની, જેની શ્વાસો હવે મારી શ્વાસો સાથે જોડાઈ ગઈ હતી. જેમ જેમ તે મોટો થતો ગયો, મારો ડર પણ વધતો ગયો. મને દરેક વખતે ડર લાગતો રહેતો કે ક્યાંક તે જાલિમ લોકો પાછા ના આવી જાય જેમણે તેને કચરા પાસે ફેંક્યો હતો, કે ક્યાંક કોઈ દાવેદાર ન ઊભું થઈ જાય. બસ આ ડરને કારણે જ મેં તે મહોલ્લો, તે ગલી અને તે શહેર જ છોડી દીધું. કારણ કે હું નહોતી ઈચ્છતી કે વિપિનના વીતેલા સમયનો કોઈ પણ પડછાયો તેના પર પડે. હું તેને લઈને એક અજાણ્યા ગામમાં આવી ગઈ જ્યાં અમને કોઈ પણ નહોતું જાણતું. પછી મેં મહેનત મજૂરી કરી, લોકોના કપડાં સીવ્યા, ઘરોમાં કામ કર્યું અને વિપિનને પાળ્યો, તેની પરવરિશ કરી. તેને ક્યારેય અહેસાસ જ નહોતો થવા દીધો કે તે મારું લોહી નથી, પણ તે તો મારા લોહીના સંબંધો કરતાં પણ વધુ પ્યારો હતો. મેં મારી જવાની, મારી ખુશીઓ અને મારા સપના બધું તેના પર ન્યોછાવર કરી દીધા, જેથી તે એક ઇજ્જતદાર અને સારી જિંદગી ગુજારી શકે. હું સમજતી હતી કે મેં વીતેલા સમયના હવે બધા દરવાજા હંમેશા માટે બંધ કરી દીધા છે અને હવે કોઈ પણ અમારી સુધી નથી પહોંચી શકતું. પણ હું ખોટી હતી, ખૂબ ખોટી. તે ફકીરણી જે મારા દરવાજા પર ઘણા મહિનાઓથી બેઠીલે રહેતી હતી, તે ખરેખર તે વીતેલા સમયની એક કડી લાગતી હતી. તે કોઈ ભિખારણ નહોતી, પણ એક શિકારી હતી જે પોતાના શિકારની નિગરાની કરી રહી હતી, તેના પર નજર રાખી રહી હતી. મને હવે સમજાઈ રહ્યું હતું કે તે વિપિનને એટલી ધ્યાનથી કેમ જોતી હતી અને તેના ચહેરાના નકશો મેળવી રહી હતી. તે પોતાને ખાતરી કરાવી રહી હતી કે આ તે જ બાળક છે જે વર્ષો પહેલાં ગાયબ થયો હતો, કે જેને ગાયબ કરવામાં આવ્યો હતો. તે તસવીર જે તેણે તે માણસને આપી હતી તે ચોક્કસ વિપિનના બાળપણની જ હશે, કે પછી તે નિશાનીની જે તેના ગળામાં હતી જ્યારે મેં તેને ઉઠાવ્યો હતો. એક નાનકડું લોકેટ મેં સંભાળીને રાખ્યું હતું, પણ ક્યારેય વિપિનને પહેરવા નહોતું દીધું, આ ડરથી કે ક્યાંક કોઈ ઓળખી ના લે. આજે તે બધો ડર એક જીવંત હકીકત બનીને મારી સામે ઊભો થયો હતો. તે માણસ વિપિનને લેવા આવી રહ્યો હતો અને તે લોકો મારો સહારો છીનવી રહ્યા હતા. મારો દીકરો, મારી આખી દુનિયા, જેના માટે મેં દુનિયા સાથે ટક્કર લીધી હતી, હવે તેને મારાથી જુદો કરવાની ષડયંત્ર પૂરી થઈ ગઈ હતી. મને ખાતરી થઈ ગઈ હતી કે તે ફકીરણી તે અમીર ખાનદાન સાથે સંબંધ રાખે છે જેનું આ લોહી છે. કદાચ તે તેની દાદી છે કે કોઈ નજીકની રિશ્તેદાર જે હવે પોતાની નસલને પોતાની પાસે પાછી લેવા આવી છે, કે પછી કદાચ તે દુશ્મન છે જે આ દીવાને જ ખતમ કરવા માંગે છે, જે ભૂલથી બચી ગયો હતો. મારા મગજમાં આંધીઓ ચાલી રહી હતી. હું વિપિનના માથા પાસે બેઠેલી તેના માસૂમ ચહેરાને જોઈ રહી હતી. તે બેખબર સૂઈ રહ્યો હતો. તેને ખબર પણ નહોતી કે તેની મા અને તેની જિંદગી પર શું મુસીબત તૂટવાની છે. મેં તેના માથાને ચૂંબી લીધું અને મારા આંસુ તેના ગાલ પર ટપકી પડ્યા, પણ મેં તરત મારા આંસુ લૂછી લીધા. આ સમય રડવાનો નહોતો, આ સમય કમજોરી બતાવવાનો નહોતો. જો હું રડતી રહી તો સવારના સૂરજ નીકળતા પહેલાં જ મારો દીકરો મારાથી છીનવી લેવામાં આવશે અને હું ખાલી હાથ રહી જઈશ. મારે લડવું હતું. મારે તે સિંહણની જેમ બનવું હતું જે પોતાના બાળકો માટે જંગલના દરેક દરિંદા સાથે ટક્કર લઈ લે છે. પછી મેં એક ઊંડો શ્વાસ લીધો અને પોતાને કાબૂમાં કર્યા. મારા મગજમાં એક ખૂબ ખતરનાક પ્લાન બની રહ્યો હતો. એક એવો પ્લાન જેમાં માતૃત્વની સ્વાર્થ ભાવના ખૂબ ઉપરના સ્તર પર હતી. મારે વિપિનને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જવું હતું. મેં વિપિનને જકંજોરીને જગાડ્યો અને તેના કાનોમાં ધીમેથી કહ્યું કે ઉઠ બેટા, આપણે તરત જ અહીંથી નીકળવું છે. મેં તેને જણાવ્યું કે હાલત ખરાબ છે અને તેને પાછળના દરવાજાથી ખેતરના રસ્તે શહેર જવું પડશે. વિપિનની આંખોમાં ઊંઘ અને સાથે જ ડર હતો. તે મારી ગભરાટ જોઈને સવાલ કર્યા વિના ઉઠી ગયો. મેં તેને જલ્દીથી તૈયાર કર્યો, કેટલાક પૈસા આપ્યા અને ઉપરવાળાના હવાલે કરતા પાછળના દરવાજાથી અંધારામાં ધકેલી દીધો. જ્યાં સુધી તે નજરોથી ગાયબ ન થઈ ગયો, મારું હૃદય ગળામાં અટકેલું રહ્યું. વિપિનના ગયા પછી મેં તે કામ કર્યું જેના માટે કદાચ મારો ઝમીર મને ક્યારેય માફ નહીં કરે, પણ એક માનો ઝમીર તેના બાળકના પ્રેમ સામે સ્વાર્થી થઈ જાય છે. મેં બાજુના ઘરે ગઈ જ્યાં એક ગરીબ મજૂરનો બાળક રહેતો હતો, જે ઘણીવાર અમારા ઘરે રમતો હતો અને ક્યારેક ક્યારેક રાત્રે અહીં જ સૂઈ જતો હતો. મેં તેને અવાજ દીધો તો તે બિચારો કાચી ઊંઘમાં ઉઠીને મારી પાસે આવ્યો. ત્યારે મેં તેને લાલચ આપી કે આજની રાત તું વિપિનના બિસ્તર પર સૂઈ જા. મેં તારા માટે તારી પસંદગીની ખીર બનાવી છે અને ત્યાં નરમ ગાદલું છે. તે માસૂમ બાળક ખુશીથી ચહેકી ઉઠ્યો.
તેને શું ખબર હતી કે તે નરમ ગાદલું આજની રાત કાંટાની સેજ બની શકે છે. હું તેને મારા ઘરે લઈ આવી, તેને પેટ ભરીને ખાવાનું પણ ખવડાવ્યું અને પછી ખીર ખવડાવી. વિપિનના બિસ્તર પર મેં તેને સૂવા માટે પણ કહી દીધું. તેના પર વિપિનની તે જ ચાદર ઓઢાડી દીધી જે વિપિન રોજ લેતો હતો અને રૂમની હળવી રોશની કરી દીધી, જેથી અંધારામાં ચહેરો સાફ ન દેખાય. તે બાળક તરત જ ગાઢ ઊંઘમાં સૂઈ ગયો. તેને વિપિનની જગ્યાએ સૂતેલો જોઈને મારા દિલમાં એક ક્ષણ માટે તકલીફ થઈ કે હું એક બેગુનાહની કુરબાની આપી રહી છું. પણ પછી વિપિનનો ચહેરો મારી આંખો સામે આવી ગયો અને પછી હું પથ્થરની થઈ ગઈ. મેં વિચાર્યું કે જો તે લોકો આવશે તો અંધારામાં તેને વિપિન સમજીને લઈ જશે અને તે બાળકને છોડી દેશે, કારણ કે તેમને તો વિપિન જોઈતો હતો અને એટલી વારમાં મારો વિપિન ખૂબ દૂર જઈ ચૂક્યો હશે. આ એક જુગાર હતો જે મેં રમ્યો હતો, એક એવો જુગાર જેમાં દાવ પર કોઈ બીજાનો જીવ લાગ્યો હતો, પણ જીતનારો ઇનામ મારો દીકરો હતો. મેં રૂમનો દરવાજો થોડો ખુલ્લો છોડી દીધો અને પોતે બીજા રૂમ તરફ બેસી ગઈ, જ્યાંથી હું બધું જ જોઈ શકતી હતી. મારા હાથમાં તે જ ખંજર હતું અને મારા દિલમાં ડર અને આશાની જંગ ચાલુ હતી. હું તે માણસની રાહ જોવા લાગી જે મોતના સંદેશ લઈને આવી રહ્યો હતો, અને મને ખાતરી હતી કે જ્યારે તે આવશે તો તે બિસ્તર પર વિપિન જ નજર આવશે, કારણ કે માતૃત્વની આંખો પર પટ્ટી બંધેલી હોય છે અને તે પોતાના બાળકને બચાવવા માટે આખી દુનિયાને આગમાં ઝોંકી શકે છે. રાતની ગહેરાઈ વધતી ગઈ અને હવે ફક્ત રાહ હતી જેનો પાયો મેં હલાવી દીધો હતો. તે રાત મારી જિંદગીની સૌથી ભયાનક અને સૌથી ઊંડી રાત હતી, જ્યારે મારી સામે મારા બિછાવેલા જાળમાં તે માસૂમ શિકાર ફસાઈ ગયો. તે માણસ આવ્યો અને અંધારામાં તે બાળકને વિપિન સમજીને ઉઠાવીને લઈ ગયા. તેમની ગાડીના પૈડાનો અવાજ મારા દિલ પર હથોડાની જેમ વરસતો હતો. મારું કાળજું ફાટી રહ્યું હતું અને ઝમીર મને ઝકઝોરી રહ્યો હતો કે મેં મારી મમતા માટે એક બેગુનાહની બલી ચઢાવી દીધી. પણ આ વખતે મારી પાસે પસ્તાવાનો સમય નહોતો. મારે તે કુરબાનીને ખરાબ નહોતી જવા દેવી. મેં તરત જ મારો સામાન ઉઠાવ્યો અને પાછળના દરવાજાથી નીકળીને પાગલોની જેમ ખેતરો તરફ ભાગી, જ્યાં મારો વિપિન રાહ જોઈ રહ્યો હતો. રાતનું અંધારું અને જંગલના સન્નાટામાં જ્યારે મેં વિપિનને સાચો અને સુરક્ષિત જોયો તો મારા જીવમાં જીવ આવ્યો. અમે પાછળ ફરીને ન જોયું. અમે તે ગામ, તે ઘર અને તે બધી યાદો ત્યાં જ છોડી દીધી અને એક અજાણી મંઝિલ તરફ ચાલી નીકળ્યા. બસ અને ટ્રેનના ધક્કા ખાતા અમે એક એવા મોટા શહેરમાં પહોંચી ગયા જ્યાં માણસોનો સમુદ્ર હતો અને તે સમુદ્રમાં અમારી ઓળખ ખોવાઈ ગઈ હતી. અમે અહીં પોતાની જિંદગીની શરૂઆત કરી અને એક નાનકડું ભાડાનું મકાન લઈ લીધું અને મેં ફરીથી મહેનત મજૂરી કરવાનું શરૂ કરી દીધું. વિપિન હવે સમજદાર થઈ ગયો હતો. તેણે પોતાના અભ્યાસની સાથે સાથે કામ કરવાનું પણ શરૂ કરી દીધું. અમારા હાલત હવે થોડા બદલાઈ ગયા હતા. હવે અમે ગરીબીની લકીરથી નીકળીને એક ખુશહાલ જિંદગી ગુજારી રહ્યા હતા. વિપિન મારો ગર્વ હતો, મારું માન હતો. તેણે મને તે સુખ આપ્યા જેની મેં ક્યારેય આશા પણ નહોતી કરી. તે મારી સેવા કરતો અને મને પાંપણો પર બેસાડીને રાખતો. તેનો પ્રેમ જોઈને મને ઘણીવાર તે રાત યાદ આવી જતી જ્યારે મેં તેને કચરાના ઢગલામાંથી ઉઠાવ્યો હતો. ઉપરવાળાએ મારા આ સારા કામનો બદલો મને દુનિયામાં જ આપી દીધો હતો. પણ તકદીરનો ખેલ હજી પૂરો નહોતો થયો. વીતેલો સમય ક્યારેય પીછો નથી છોડતું. તે હંમેશા તમારી સાથે રહે છે અને ત્યારે વાર કરે છે જ્યારે તમે સૌથી વધારે બેફિકર હો. એક સાંજે જ્યારે બહાર મુસળધાર વરસાદ થઈ રહ્યો હતો અને અમે બંને મા દીકરો ચા પી રહ્યા હતા, અચાનક અમારા ઘરના દરવાજા પર દસ્તક થઈ. આ દસ્તક કોઈ સામાન્ય નહોતી. તેમાં એક એવી ગૂંજ હતી જેણે મને 20 વર્ષ જૂની વાત યાદ અપાવી દીધી હતી. મારું હૃદય જોરજોરથી ધબકવા લાગ્યું. વિપિને ઉઠીને દરવાજો ખોલ્યો તો બહારનું દ્રશ્ય જોઈને મારા હાથમાંથી ચાનો કપ પડીને તૂટી ગયો અને દરવાજા પર તે જ મોટી કાળી ગાડી ઊભી હતી અને તેની સાથે 2 લાંબા બોડીગાર્ડ ઊભા હતા અને તેમની વચ્ચે તે જ ભિખારણ ઊભી હતી. પણ હવે તે ભિખારણ નહોતી લાગી રહી. તે સમયની સાથે બદલાઈ ગઈ હતી અને તેની કમર પણ ઝૂકી ગઈ હતી અને ચહેરા પર કરચલીઓ વધુ વધી ગઈ. પણ તેની આંખોમાં તે જ જૂની ચમક અને તે જ જાળ હતો. તેણે મોંઘા કપડાં પહેર્યા હતા અને હાથોમાં હીરાની વીંટી ચમકી રહી હતી. વિપિન હેરાનગીથી તેમને જોઈ રહ્યો હતો, પણ હું તેમને ઓળખી ગઈ હતી. આ તે જ સ્ત્રી હતી જેણે મારી જિંદગી ખરાબ કરી નાખી હતી. પરવાનગી વિના અંદર દાખલ થઈને સીધી મારી સામે આવીને ઊભી રહી ગઈ. તેની નજરોમાં હવે દુશ્મની નહોતી, પણ એક વિચિત્ર બેચારગી અને વિનંતીઓ હતી જે તેના અમીર દેખાવ સાથે મેળ નહોતી ખાતી. તેમણે વિપિન તરફ જોયું અને તેમની આંખોમાં આંસુ આવી ગયા અને ધ્રુજતા અવાજમાં કહ્યું કે, વિપિન, મારા દીકરા, હું તને લેવા આવી છું. વિપિને સવાલ ભરેલી નજરોથી મારી તરફ જોયું અને પછી તે સ્ત્રીને પૂછ્યું કે, તમે કોણ છો અને તમે મને દીકરો કેમ કહી રહ્યા છો? તે વૃદ્ધ સ્ત્રીએ એક ઊંડો શ્વાસ લીધો અને તે રાજ ફાશ કરી દીધો જેણે મેં 20 વર્ષ સુધી મારા છાતીમાં દબાવી રાખ્યો હતો. તેમણે કહ્યું કે, વિપિન, તું કોઈ સામાન્ય માણસ નથી. તું શહેરના સૌથી મોટા જાગીરદાર અમીર ખાનદાનનો દીવો છે. તું મારો પૌત્ર છે, મારો એકમાત્ર વારસ. તારા પપ્પાના મર્યા પછી જાયદાદના લાલચમાં તારા કાકાએ તને કિડનેપ કરાવીને મરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ઉપરવાળાએ તને બચાવી લીધો. અમને જણાવવામાં આવ્યું હતું કે તું મરી ચૂક્યો છે, પણ કેટલાક વર્ષ પહેલાં મને સાચું ખબર પડ્યું. ત્યારથી હું તને શોધી રહી હતી. મેં તને લેવાની કોશિશ કરી હતી, પણ તારી આ નામની માં જે તને ભગાડીને લઈ આવી હતી.
તેમણે મારી તરફ એક ઝેરીલી નજર નાખી. વિપિન પણ પથ્થરનો થઈ ગયો હતો. તે વિશ્વાસ નહોતો કરી શકતો કે તે જેને એક મજૂરમાનો દીકરો સમજતો હતો તે અબજોપતિ ખાનદાનનો વારસ છે. વૃદ્ધ સ્ત્રીએ વાત ચાલુ રાખી. તેને કહ્યું કે વિપિન, મારી પાસે આવી જા. હું વૃદ્ધ થઈ ગઈ છું અને મોતની નજીક પણ છું, અને મારી પાસે આ સલ્તનતનો કોઈ વારસ નથી. આ બધું તારું છે. આ બંગલો, આ ગાડીઓ, આ ફેક્ટરીઓ બધું તારા પગમાં છે. બસ એકવાર હા કરી દે ને મારી સાથે ચાલ. તારી જિંદગી બદલાઈ જશે. તું બાદશાહ હોઈશ. આ સ્ત્રીને છોડી દે જેણે તને ચોરી કર્યો અને છુપાવીને રાખ્યો. વિપિને મારી તરફ જોયું. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું ચૂપ હતી, કારણ કે હું જાણતી હતી કે લોહી પોતાના લોહીને પોકારી રહ્યું છે, અને આજે મારો ઇમ્તિહાન છે. મેં વિપિનને પાળ્યો હતો, પણ હું તેને દોલત અને નામ નહોતી આપી શકતી, જે આ બુઢ્ઢી તેના પગમાં ન્યોછાવર કરી રહી હતી. રૂમમાં એક ગંભીર શાંતિ છવાઈ ગઈ. તે સ્ત્રીને ખાતરી હતી કે દોલતની ચમક અને લોહીનો સંબંધ વિપિનને તેની તરફ ખેંચી લેશે. ત્યારે તેમણે વિપિન સામે ચેકબુક અને જાયદાદના કાગળ રાખી દીધા અને કહ્યું કે આના પર સાઇન કરી દે અને તારા વીતેલા બધા સમયને ભૂલી જા. વિપિને તે કાગળોને જોયા. પછી તે વૃદ્ધ સ્ત્રીને જોઈ અને મારી તરફ જોયું. તેની આંખોમાં એક વિચિત્ર હાલત હતી, જેને સમજવી મુશ્કેલ હતી. પછી તે ધીમેથી ચાલતો તેની નજીક ગયો. બુઢ્ઢીના ચહેરા પર જીતની સ્મિત ઉભરી આવી. તેને લાગ્યું કે તેણે મોટી બાજી જીતી લીધી છે. પણ વિપિને જે કર્યું તેણે આ વૃદ્ધ સ્ત્રીની સાથે સાથે મને પણ હેરાન કરી દીધી. વિપિને તે કાગળ અને ચેકબુક ઉઠાવીને તેમને ફાડીને હવામાં ઉછાળી દીધા. કાગળના ટુકડા બરફના ટુકડાની જેમ ફર્શ પર વેરવિખેર થઈ ગયા. બુઢ્ઢીની આંખો ફાટેલી રહી ગઈ. વિપિનનો અવાજ ગુંજ્યો, પણ તે અવાજમાં એટલી તાકાત અને દર્દ હતું કે રૂમની દિવાલ પણ ધ્રુજી ઉઠી. તેણે કહ્યું કે તમે કદાચ ભૂલી રહ્યા છો કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો. તમે તે વિપિન સાથે વાત કરી રહ્યા છો જેને આ લોહીએ કચરાના ઢગલામાં ફેંકી દીધો હતો જેથી કૂતરા તેને નોચી ખાય. અને આજે તમે મને પોતાનો વારસ બનાવવા આવ્યા છો, કારણ કે તમને તમારી દોલત સંભાળવા માટે એક સહારો જોઈએ છે. પણ તે વખતે તમારું માતૃત્વ ક્યાં હતું, જ્યારે હું ભૂખથી વિલખી રહ્યો હતો અને ઠંડીથી ધ્રુજી રહ્યો હતો? તે વખતે મારો વારસ કોણ બન્યો હતો? જણાવો. આજ સ્ત્રી જે સામે ઊભી છે, જેને તમે બસ નામની માં કહી રહ્યા છો. વિપિને મારા ખભા પર હાથ રાખ્યો અને મને પોતાની છાતી સરસો ચાપી દીધી. તેણે કહ્યું કે આ મારી માં છે. નહીં તે જેણે મને જન્મ આપીને કચરામાં ફેંકી દીધો, પણ તે છે જેણે કચરામાંથી ઉઠાવીને મને છાતી સરસો ચાપી દીધો. તમે કહો છો કે હું તમારા લોહીનો વારસ છું, પણ હું આ લોહી પર થૂકું છું જેમાં વફા નથી. હું તે સ્ત્રીનો વારસ છું જેણે મારી જવાની, મારી ખુશી, મારી જિંદગી માળા પર કુરબાન કરી દીધી, જેણે મને તે વખતે અપનાવ્યો જેણે હું ગંદકીમાં લપેટાયેલો હતો. તમે તમારી દોલત, તમારી જાયદાદ તમારી પાસે જ રાખો. મને આ હવેલી, આ સલ્તનત નથી જોઈતી. આ બધું તમને જ મુબારક હો. મારા માટે આ મારી માનો પાલવ તમારી આખી સલ્તનતથી વધુ કિંમતી છે. હું એ નામ નથી ઈચ્છતો જે મને ગંદકીમાં ફેંકીને ગયું હતું. હું એ જ નામ સાથે મરવાનું પસંદ કરીશ જે મને આ સ્ત્રીએ આપ્યું છે. હવે તમે જઈ શકો છો અને ફરીથી ક્યારેય અહીં ના આવતા, કારણ કે અહીં કોઈનો કોઈ વારસ નથી રહેતો. અહીં ફક્ત એક દીકરો રહે છે જે પોતાની મા સાથે ખૂબ ખુશ છે. વિપિનના લહેજામાં જે હિંમતથી ભરેલો ફેસલો હતો, તેણે બુઢ્ઢીની આશાનું ખૂન કરી દીધું. તે ધ્રુજતા પગલાંથી પાછી હટી અને તેની આંખોમાં ધૂળ હતી. તે દોલત જે આ દુનિયામાં દરેક વસ્તુ હલાવી શકતી હતી, આજે એક દીકરાના પ્રેમને ખરીદવામાં નિષ્ફળ ગઈ. તે ખાલી હાથ પાછી ફરી ગઈ અને જ્યારે તે દરવાજામાંથી બહાર નીકળી રહી હતી તો એક મગરૂર જાગીરદારણીની પણ એક હારેલી વૃદ્ધ સ્ત્રી લાગી રહી હતી, જેની પાસે બધું હોવા છતાં હવે કંઈ નહોતું. ગાડીના દરવાજા બંધ થયા અને પછી તે હંમેશ માટે અમારી જિંદગીમાંથી નીકળી ગઈ. વિપિને દરવાજો બંધ કર્યો અને મારા પગમાં બેસી ગયો. તેણે મારા હાથોને ચૂમ્યા અને પોતાના ભીના ચહેરા પર લગાવી લીધા. અમે બંને મા દીકરો લાંબા સમય સુધી ગળે લાગીને રડતા રહ્યા, પણ આ આંસુ દુઃખના નહોતા, આ જીતના આંસુ હતા. પ્રેમની જીત, વફાની જીત અને તે સંબંધની જીત જે લોહીથી નહીં પણ અહેસાસથી બને છે. બહાર વરસાદ બંધ થઈ ગયો હતો અને વાદળ વિખેરાઈ રહ્યા હતા, જાણે આસમાન પણ અમારા ફેસલા પર હસી રહ્યું હોય. મેં વિપિનના માથા પર હાથ ફેરવ્યો અને દિલથી તેના માટે પ્રાર્થના નીકળી કે હે ઉપરવાળા, તે મારી લાજ રાખી લીધી. મેં કચરામાંથી જે હીરો ઉઠાવ્યો હતો, આજે તેણે સાબિત કરી દીધું કે અસલી કિંમત પથ્થરની નથી હોતી, પણ તે ઝવેરીની હોય છે જે તેને ઘડે છે. અમારી જિંદગી ફરીથી તે જ રૂટીન પર ચાલવા લાગી, પણ હવે તેમાં એક નવો સુકૂન હતો. એક એવો સુકૂન કે દુનિયાની કોઈ તાકાત પણ અમને જુદા નથી કરી શકતી હતી, કારણ કે અમે દોલતને ઠુકરાવીને પ્રેમને પસંદ કર્યો હતો અને આજ અમારી સૌથી મોટી દોલત હતી. આ વાર્તા અહીં પૂરી થાય છે, પણ તેનો પાઠ હંમેશા જીવંત રહેશે કે માં એ નથી હોતી જે જન્મ આપે છે, પણ માં તો એ હોય છે જે કોઈને પાળે છે, પોષે છે, જે સંભાળે છે અને જે અંધારામાં પણ રોશની બનીને રસ્તો બતાવે છે. અને સંતાન સાચું એ હોય છે જે તે કુરબાનીની કદર કરે અને સમય આવે સાચો રસ્તો પસંદ કરે. અમે અમારો સાચો રસ્તો પસંદ કર્યો અને અમે તેના પર સુકૂનથી હતા. દુનિયા અમને ગરીબ સમજે તો સમજે, પણ અમે પ્રેમના બાદશાહ હતા અને અમારી આ નાનકડી દુનિયા બુઢ્ઢીની મોટી સલ્તનતથી ક્યાંય વધુ સુંદર અને ખૂબસૂરત હતી, જ્યાં લાલચનો એક કણ પણ નહોતો, ફક્ત વફાદારીનો રાજ હતો. આ વાર્તાનો પાઠ એ શીખવે છે કે દુનિયામાં સૌથી મોટો સંબંધ લોહીનો નહીં, પણ તે દિલનો હોય છે જે કોઈને અપનાવવાની તાકાત રાખે છે.
માં બનવું ફક્ત જન્મ આપવાથી નથી થતું. માં તો એ હોય છે જે કોઈ પારકા બાળકને પણ પોતાની આખી જિંદગી, પોતાની ઊંઘ, પોતાનું સુકૂન અને પોતાના સપના કોઈપણ સ્વાર્થ વિના ન્યોછાવર કરી દે. અસલી મમતા ત્યાં દેખાય છે જ્યાં લોહીનો સંબંધ નથી હોતો, પણ તેમ છતાં દિલનો જોડાણો એટલો ઊંડો થઈ જાય છે કે દુનિયાની કોઈ દૌલત, કોઈ તાકાત, કોઈ ઓળખ એ સંબંધની બરાબરી નથી કરી શકતી. અને માણસની અસલી કિંમત તેની પાસે કેટલી જાયદાદ છે તેનાથી નથી મપાતી. તેની કિસ્મત આ વાતથી નક્કી થાય છે કે તેણે કોઈની જિંદગીમાં કેટલો પ્રેમ, કેટલો સહારો અને કેટલી રોશની ભરી દીધી. જેણે કોઈને ઉઠાવીને સંભાળ્યો કે ઘડ્યો હોય, તકલીફોમાં ઢાળીને હીરો બનાવ્યો હોય, તે જ તો એક અસલી માલિક, અસલી વારસ અને અસલી પેરેન્ટ્સ કહેવાય છે. હા, દોલતની ચમક મોટી તેજ હોય છે, પણ સંબંધોની રોશની તેનાથી ક્યાંય વધારે ઊંડી અને સાચી હોય છે. લોહીના સંબંધો ઘણીવાર સ્વાર્થમાં બદલાઈ જાય છે, પણ દિલથી બનાવેલા સંબંધો ક્યારે દગો નથી દેતા. તે સમયના દરેક ઘા, દરેક તોફાન અને દરેક લાલચની આંચથી પણ વધુ મજબૂત હોય છે. અને સૌથી જરૂરી વાત તો એ છે કે જ્યારે દિલ સાફ હોય અને નિયત સાચી હોય, સાથે જ ઇન્સાનિયત જીવંત હોય, તો ઉપરવાળો દરેક કુરબાનીનું ફળ પાછું આપે છે. ક્યારેક મોડું, પણ ખૂબસૂરત રીતે. જેણે કચરામાંથી એક બાળકને ઉઠાવીને તેને જિંદગી આપી, તે જ દીકરો આગળ ચાલીને દુનિયાની બધી દૌલતને ઠુકરાવીને આ સાબિત કરી દે છે કે માણસની અસલી ઓળખ તેના લોહીથી નહીં, તેની પરવરિશથી હોય છે. અને અંતમાં આ વાર્તા આપણને યાદ અપાવે છે કે માં તે નથી હોતી જે જન્મ આપે, પણ માં તો તે હોય છે જે કોઈને પોતાના પ્રેમથી જન્મ આપે. અને સંતાન તે નહીં જે લોહીથી જોડાયેલું હોય. સંતાન તો તે હોય છે જે પોતાના દિલથી જોડાયેલી મોહબ્બતનો સાથ નિભાવે. મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે.